ને ભવાય રાત્યો અંધારી સતી ને વાય આયો જી અરે આયો ગરવા દેવનો રે રાત્યો અંધારી સતી ને વાય આયો કોનો વાયક આયો છે? હા ગો કોનો વાયક આયો છે? એટલે આ મારી હાડીમાં ભજન છે. ભજન છે? ઓહો હા હા હા. તાર આબુ છે ઓહો, તમે કહો તો હું તો આવું. તો રાતે જવાનું છે 7 વાગે. તો હું તો આવી જાઉં બસ. પણ જો ભાઈ આબુ થાય પણ આ લુગડો હારો પહેરી લાવજે. બાબુલાલ રાતી તો કોણ પાડશે કેવો આપણને? એટલે આ ગોવા તો લાઈટો હોય અને મારા બધા હારા રહ્યા ને એ નોકરિયાત છે. લજવી મારે તું મારી આબરૂ કાઢે તું જાને. હા હેડો ભાઈ, નવો પહેરીને આવો હેડો. હા જો ટમ થઈને આવી જા. રિક્ષા કરી છે. બાબુલાલ રિક્ષા કરે, હારી ગાડી કરી દે તો કોનામાં વાયરા ના પહેરી ટાઈટ ના આવે. ગોવા ગાડી મૂકી પડે, રિક્ષા સસ્તી પડે, તને નામ જામ પડે. 5 કિલોમીટર થઈને પાછું આબુ રાતી. અને ખાવાનું એટલે આ ભજનોમાં ખાવાનું ના હોય આ તો કઈ વિવાહ નહીં. આ તો જોડે પેલો રાખે તો ભજનોમાં ખાવાનું. ભજનોમાં ખાવાનું નહીં, આપણે ભજન ગઈ બધું પાસે આપણે ઘેર ખાઈને જવાનું છે. ઘેર ખાઈને જવાનું છે. ઓવે હા હેડો, ખાઈને હું આવી જાઉં 7 વાગે બરાબર? 7 વાગે માં ઘેર આવી જા. હો, કેવો આવે છે? ફટાફટ આવી જાઉં ભાઈ, ચિંતા નહીં કરતો. રાત્યો અંધારી સતી ને વાય કે આયો જી અરે આયો સંજય, બાપુજી વહેલા ઉઠીને એમનું પેરણ ધોઈને સૂકવીને ગયા છે. બહાર જવાના લાગે છે નહીં? મને શું ખબર? આમ તો ક્યારે વહેલા ઉઠીને એમના કપડા ધોવે નહીં. ધોયા છે એનો મતલબ ક્યાંક તો જવાના છે. શું કેવું? એટલે બાપુ મને પૂછીને જો સંજય મારો હોય જવાનું. એવું નહીં, પણ તને કહ્યું હશે કે ને બાપુજી ક્યાં જવાના છે. મને ખબર નહીં, બાપુ આવું એટલે પૂછી લેજે. તને તો કઈ પૂછવાનું જ નહીં, ખબર જ નથી હોતી તને તો. તારી નાવડીને ડૂબવા નહીં દઉં જાડેજા. તારી નાવડીને ડૂબવા નહીં દઉં જાડેજા. એમ તો રલ કેસે જી. બાબા ચોય બહાર જવાનું તમારે? તાર મોમાં ઘેર જવાનું છે. ચમ બાબા મામા ઘેર જવાનું? ભજન છે ભજન. તાર મોમાં ઘેર ભજનમાં જવાનું? રાતી એ લત્તુ ફટાફટ તૈયાર થઈ જાઓ, રાતે ભજનમાં મામાના ઘેર. એ કને હેબાન તારે નહીં જવાનું, મારે ને મારા ભાઈઓને જવાનું બાપુજી સાથે. તમારે નહીં હેબાનું. તમને ભજન આવડે છે? ભજન આવડે છે? ઈ તો રાતે ભજન ગાવાનો છે. ઈ કે નહીં ખાવા જતા. તો બાપા લઈ જાઓ કે મામાને ઘેર. એટલે ભજનમાં ના લઈ જવાય. જો ગો કાકો આબાના ગોમમાં બીજા 2 ડોહણ કઈ આવ્યો છું અને હું 4 અને એ ગોમ ના 4-5 જણા હોય. ભજન આખી રાત ગાવાનો છે. પણ મામા બોલાવશે કે સંજય ચમ ના લાયા. વાત તો સહી. તને આવડે છે ભજન? એક લીટી ગાજે, એક લીટી ગા. તમને આવડે છે? તાણ એને હું ભજનમાં આવું છે. ઈ તો ગાવાનું હે. એ બધી માન વાલા લાજા રોમોપી, બધી માન વાલા લાજા રોમોપી. દાતન દેશું ડાળમી રે, હે દેશું જમોના નાની, બધી માન વાલા લાજા રોમોપી. ઈ તો એવું કહેવાનું છે. આયા ભજન મેળી લઈ જા. ભજનમાં ઈ તમે હું કી કરતા બા આખી રાત ઉજાગરા કરવાના મારે તો. પેશન કાર્ડ નથી નહીં નક્કી મૂકો. હું કરે છે તાણે મારે જ બધું કરવાનું. વાત તો સહી. પેશન કાર્ડ નો છે બધે. સંજય, બાપુજીના ભજનમાં ભંગ તો પાડવાની છું. બાપુજીને ભજનમાં તો નહીં જવા દઉં.
પાછું તારે હું છે ઘરમાં હું લે ઝઘડા કરાવું? बात तो सही है. ઝઘડાની કેમ વાત છે? ભૂલી ગયો મારી બેનપણીના લગ્ન હતા ત્યારે અર્ધમાંથી પાછા લાવ્યા હતા. જવા દીધી હતી મને લગ્નમાં. પણ એ જૂનું દાટી કાઢ કે. बात तो सही है. તું ભગત છું? ભલે ના રહી, બાપુજીને નહીં જવા દેવાના. તો જો હું કેવો ભંગ પાડું છું ભજનમાં. બાપુ બોલું તો પછી હું ઊભો નહીં રહું. તું લગ્નના ટાઈમમાં કે ઊભો રહ્યો તો? ભાગી જ ગયો તો ને. ભંગ તો પડવાનો. હવે ભજન કેવા થાય છે જોઈ લેજે. અહીંયાથી જવા દઉં તો ને. આ તમાર બુની આવી? કેવી? તમાર ઘેરે આવું જ કરતી હતી ને? રામ ભજન મે હાલ રે પરાણિયા ભોગમો થોડા જીવણા જે ફેર જન્મ મત લેવણા. કાકા લે પાણી. આઈ સોરી બેટી મારી પાણી લાવી. મને કેવો કાકા તમે? તાર ઓય તો બીજું કોણ છે? તને જ કહું છું. કાકા કાકા દાળમાં કોઈ કારું લાગે છે કે તમે બેટા છોડી મને ઇમનામ તો તમે ના કયો કાકા હો. દાળમાં તો કોઈ કારું નહીં, દાળ તો ટણા ટણ જ છે. અને વાપરે બેટા હોજે પેલી બાજરી છે ને એમાં પોણી વાળવાનું છે. તમારે શું જવાનું છે? અલ્યા બાબુભાઈ આયા તા કે રાતે ભજનમાં જવાનું છે. તમારે જો જવું હોય ને એ કાકા જજો, પણ હું પોણી નહીં વાગું. આ તમને કીધું. અલ્યા ઈવાના હારી ભજન છે એટલે જવું પડે. હોય આઈને કઈ ગયા છે. ઓહો અમો મને ખબર પડી કાકા. ઇમનામાં બેટી છોડી એ ઇમનામ નહીં કહેવાતું. અમે તો 4 કલાક થયું પાતા હું વાર્તા હતા ને એ બધું ભજનમાં જવાનું ઉકલે છે. તો તમારો ભત્રીજો વાઢો છે એને પહેરાવા નહીં ઉકલતું. જાણે જોઈએ તારે તમારા હારીએ જ વાત આવે છે. ભત્રીજો વાઢો નહીં વાઢો નહીં. અરે ભાઈ તાને પહેને તું કા ચિંતા કરશે? ઉનાળો આવી ગયો છે. કાકા તોય જવાનું નહીં. જો એ તમે પોણી છે ને એ તમે જ પાજો, હું નહીં પાઉં. જો આ કોઈ નાખજે તું. એ તો ઓલ્ડ મેન તો પૈસા શું એ તો જોય. આપણા જોડે એવું છે એ ભત્રીજાનું હગું કરાય એકતા નહીં. અને આ ઉપડ્યા ભજનમાં એ ભજનમાં તો જવાનું આવે છે. પછી કરવાનું એ કરો. તમારે હગું તો કરાવવું નહીં. અને ઓલ્ડ મેન હું હાલ ના જોઉં. તમારે જો રખડવા જવું હોય જો, અને મારા કાકા ના લઈ જાઓ. એ પાછો વાર એ ભત્રીજા. હવે ભજનમાં ભંગ પરાવવાનું છે. કોઈનું કેવું માનતો નહીં. અરે પરથીજી ના જોવું પડે. તમારા બંધેવી આ તો ખબર જ નહીં કેવા છીએ. પોચેલી મૂર્તિ છે. પોચ તો કરી દીધા ભગત. એક ગોજી એક હું અને ગામમાંથી પોચન આવે છે બીજા. કેટલા જોવું છે બોલો? અને એક મારી વાત સાંભળવી પડશે તમારે. એમને હોમ એવું કરવું પડશે ભાઈ. અને લાલ છાફી બધાને ઉઠાડવી પડશે ભાઈ. હા અરે ચોક્કસ યાર 9 વાગતા આવી જઈએ છીએ અમે. ચિંતા કરશો ને. પઠ્ઠીમાં હું બાપા આખો છે ને એટલે ગોમનો નહીં એ તો પેલો ખાડી વેચવા વાળો આવ્યો છે. गजब बेइज्जती है. આખો જા. હા ચોક્કસ 9 વાગતા આવી દઉં. પહોંચ તો નક્કી જ છે અમારે. ચાલો ઉડાડજો. હા એ હા હું ખારી વેચવા વાળો હું. માર મોમાન વાત કરી હોય તો મને ના કહો. તારું ભજેની કે આવડતું નહીં કે જો લઈ દે હું ફો કરું મો. તું જાણ નથી. પેલો બેન નહીં લઈ જાઓ, મને એકલા લઈ જાઓ. લે પણ તને ભજન આવડતું નહીં એટલે તને ના લઈ જવાય. અમે ડોહા જઈએ છીએ. તું મેલ ને બાપા પણ હું ડેકીમાં ખુઈ દઈએ. સહી ડેકીમાં ઊંઘે ગાડીની. એટલે રિક્ષા કરી છે. રિક્ષા ડેકી હોય હે વડો છે. રોઈ પી ગયો તો જવા દો કે તૈયાર થઈ જાય. તમારા બેંકમાં પેન્શન આવે છે તેમાં કાકાનો ભાગ કર્યો છે તમે. अब ये कौन है बे? તમારા કાકા માટે નોકરી કરી છે હે તે હું ભાગ આલું. તમારા કાકાને રખડવા તમે લઈ જાઓ તમે. તમારા કાકાની મીજવા રખડાય છે ભાઈ. આ ભજનનું કોને કીધું છે મારા કાકાને? अच्छा हमको सिखा रिया है. લેખા ભાઈ ભજન એકવાર રખડવાનું ના હોય તો ભગવાનનું નામ હોય. રાતી ઘડી વાર ભગવાનનું નામ લઈએ એમાં સારું છે. ખબર પડે છે કે નહીં પડતી? રખડવા જ લઈ જાઓ તમારા કાકાને. સંજ્ઞા આ ભજનમાં જઈએ છીએ અમે એ રખડવા જઈએ છીએ.
એટલે ભગવાનનો કાલો વાલો કરવા જઈએ છે રોમ નો નોમ લેવા માટે. હું તો ખારી વેચવા વાળો, મને શું ખબર હોય. તું જાણ હતી બોલ ને તમારે જવું હોય ને તો છો મારા કાકા ના લઈ જતા તમારે કીધું તમારા તો કોઈ નહીં, આ તમારા ખાઈ ગયું જુઓ. તારા કાકા ઉપર સાપ નહીં મારી, તારા કાકા વગર કે ભજન નહીં ઉપર રોમમાંથી બીજા ચાર લઈ ગયો. જા. લઈ જવાય, લઈ જાઓ, પણ મારા કાકા ના લઈ જાય, આ તમારે કીધું. મારો કાકો કાકા વગર ભજન ઉભું રહે. અને ભજન કરીને ગામમાં ઉલ્યા ઝઘડા વળો છો ખોટા. ઓ ઝઘડા કર્યા છે, તારા મામાએ કીધું છે કે ભજન છે ને તમે ચાર પાંચ લઈને આવો માણસો. તે અમે નહીં 3 જણો. बात तो सही है. ઘર ના જવાય, જાવથી ન કમળામાં જેડી લઈને ઠોચો હમણાં. કેમ ના જવાય? મોમાન ઘેર તો જવાય. ખબર પડતી નહીં ને ભજન મો ઘર ના બે ગઈ ઘર નો અલ્યા ચાર ડોહા માં જેવા ચાર પાંચ જઈએ તો ભજન લલકારીએ, જેવા ભજન લલકારીએ એને શું ખબર પડે. એ જોગી મુસાફિર આયો ભાઈ મારો, એ જોગી મુસાફિર આયો. પહેલું તારા કપડા ધોવાના છે, ધોવાના હોય તો લાય આપી દે, ધોઈ દઉં. અને નાવાનું બાકી હોય તો નહીં લે, એટલે કપડા સાથે સાથે ધોવાઈ જાય, ફરીથી ધોવાના બેસવું પડે. હું તો નહીં લીધું, અંદર ટી શર્ટ પડી છે એક ધોવાની છે. એ તો લીધી પહેલું. ભજનમાં જવું છે પણ બાપો એકના બે નહીં થતા, મોટા ભજન વાળા થઈ ગયા હોય. કઈ નથી જવું ભજનમાં. તારા કોઈ કપડા ધોવાના છે? અહીં અંદર પડ્યા, એ તો લીધા. બીજા જ નહીં. સારું. એ ધોયેલો છે બાપાએ, મને ખબર છે. પણ 7 વાગ્યા બાપાને તારે નીકળવાનું છે, પછી ચાણ હુકાશે. ફરીથી ધોઉં છું ને. ફેરથી અલે પણ હુકાશે ચાણ. સુકાય નહીં એટલા માટે તો અત્યારે ધોવા બેસું છું. પણ પેલા બાપુ આવશે, અમને બોલશી. મેલ દે. રેવા દે ને, આમ છાનો માનો. મને લગ્ન માંથી પાછી વાળી હતી ત્યારે કેમ કઈ નતો બોલ્યો? કેવું કર્યું તું યાદ છે ને? ચલો ઘરે, ચલો ઘરે. અલે કેવી પણ તૈયાર થઈ હતી હું, મારી બેનપણીના લગ્નમાં ના ગઈ. ફોન કરી કરીને હજુ મને બોલે છે તું તો આવી નહીં. અલે પણ ઘરમાં ખોટા હુલ્યા કજ્જાઓ વાળું છું. તે દાડે જુદા કાઢ્યા હતા, ફેરથી જુદા કાઢશી તો ભજનમાં તો ભંગ પડીને જ રહેશે આજે. અલે પણ મેં બે હાથ જોડ્યા, રવા દે. એ દિવસે બાપુજીને કહ્યું હોત તો એવું. बात तो सही है. બીજા કોઈ કપડા ધોવાના છે તારા? આ મેલ દે કે પણ એના માટે તો સ્પેશિયલ કપડા ધોવા જાઉં છું. રવા દે કે. અલ્યા આ એક તો જપને ને તમાર દુની કોક કે હું કહું તમારું નહીં માનતું, મારું તો માનતું. તું રંગાઈ જાને રંગમાં, સીતારામ તણારે સંગમાં, રાધે શ્યામ તણારે રંગમાં. એ વાઓ 7 વાગે કોઈ લુગડો ધોતું છે, રોધવાનું કરો કે ને? મારા ભજનમાં જવાનું છે, ખબર નહીં સંજય મામાના ઘેર. 2 કપડા પડ્યા છે એટલે મેં કીધું ધોઈ દઉં. પણ અત્યારે રાતી ના ધોવાય. મારે પેલા ભજનમાં જવું છે, રોધવાનું કરવાનું કે ભૂખ લાગી છે. લો, આ ભગત બન્યા છે, હાથમાં માળા અને મનમાં લાળા. નહીં જપો શું છે બાપુજી પણ રવા દે કે લુગડો ધોવાનું. અરે ફરી મેલ. રસોઈ બનાવી દઉં છું, વાર નહીં લાગે. મને કપડા ધોઈ દેવા દો, પછી સવારે મારા જ ભાગમાં આવે છે બધું. કપડા ધોઈ નાખું, કપડા ધોઈ નાખું, આખો દારો છો. આવું ગામમાં જઈને આવું. અરે ગોમ વાળી પેલો મારો પહેરાંડ્યું ને એ પેલા તરકત હોય જલ્દી હુકાઈ જાય. મારે જવું છે તારા મામાના ઘેર ભજનમાં, ખબર નહીં પડતી. ભજનમાં લઈ જાઓ. લઈ ગયો બસ. એ માતાજી, પેલા બાપુ તૈયાર થઈ ગયા ભજનમાં લઈ જવા માટે. હા તો લે જાઓ, બાપુજીને બધાને બતાવો. હું કરે છે પેલું પહેરાંડનું અત્યારે પંખાના વાળા જલ્દી હુકાઈ જાય.
બાપા ભજનમાં જવાન મેળ નહીં આવે. કેમ નહીં આવે? તાર ના ઉતરવા દે, હું એકલો જ છું. બાપા બીજું પેરણ છે તમારે? જો બીજું પેરણ છે, એક પેરણ છે, હવાનું જોઈને ફૂકવી છે તો એ હુકવાનું નહીં. બાપા લત્તું એરી પેરણ ધોઈ નાખ્યું. હે શું કરી લ્યા? કને પૂછીને હું કે આપણે પલાળ્યું? હે આમાં જાડુ છે, આ કઈ હુકા હે? એ વાવ કમાય કમાય, હા બાપુજી, આ કેમ પલાળ્યું? એ ધોવાનું નતું? અરે હવારામ તો મેં ધોઈને હુકવી દઉં. મને એમ કે ધોવાનું બાકી છે, પાછા તમે બોલશો એટલે ધોઈ દીધું. પણ મને પૂછવું તો પડે. હું હવારામાં ધોઈને હુકવી છે ને આ તો જાડુ છે તે હુકાય નહીં. અમે શું કરવાનું? મારે બચ્ચામાં શું કરવાનું? એ તો આ તારા મોંમાં લોહી પી જાય છે. મને એમ કે ધોવાનું હશે એટલે ધોઈ દીધું. બાપુજી ખબર નથી મને કે તમારે આ પહેરી જવાનું છે, નહીં તો ના ધોતી. આ તારા મોંમાં લોહી પી જાય છે. કેટલી વાર છે એટલી વાર ને મારે શું કરવાનું? બચ્ચામાં સામે જવાનું મારે. હે બાપા બધું અને નાટક કર્યો. આ જોણી જોઈને અને તમારું પેરણ ધોઈ નાખ્યું. તમે તે દાડ ખબર છે લગનમાં એને જવાનું હતું ને તમે ગો કાકો ને લેગો ને બધા તૈયાર થયા હતા અને પછી ના જવા દીધા. આ એનું વેર વાળ્યું. આ ભજનમાં ભંગ એને પાડ્યો. સંજ્યા આ તારી બહેને 2 મહિને વેર વાળ્યો. લાઈન બેહાય છે કોર્ટ મેરેજ વાળી વગર તે. એ વાયો એ વાયો અમા અમા પેલા ધોણી ધોઈને પલાળ્યું છે અને અમે કે લાય સૂકી દઉં, લાવ સૂકી દઉં. સુકાતું છે અમે. કેમ તમે અમારા લગ્ન નતા બગાડ્યા? મારી બેનપણીના લગ્નમાં જવાનું હતું એટલે તૈયાર થઈને તમે ગોવા કે કા લેગાભાઈ બધા નતા આવી ગયા? એટલે એનું વેર વાળ્યું. આ તો નવાઈ જ નથી ને. તારા ભજન બગાડ્યો. તારા ભજન બગાડ્યો. હાય સંતાડ્યા. બાબુભાઈ આવો ભાઈ. બરોબર છે ને? તમારે તો બરાબર છે પણ અમારે હું થયું વળી? અરે પેલી વહુને પેરણ પલાળી દીધું. મારે ધોયેલું હતું તોય પલાળી દીધું ફરીથી. ભજનમાં ભંગ પડ્યો. ભંગ પડ્યો. મારે તો બંધ હેવા એવું. બાપા હા મને પેલું ભજન આવડી ગયું. ચેયું બધી માન વાલા લાજા રોમો પીર, બધી માન લાજા વાલા રોમો પીર. એમ કરે હું તારા મામાના ઘેર તું અને ગોબી બધા જો. હું નહીં આવતો. જો નરેન્દ્ર જો ઉપડો. ઉપર હું તૈયાર આઈને બેઠી છે. ફટાફટ આવી જાય. ઘર ઘરની બહાર